અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક મહિલાની કરી ધરપકડ। વાત કરીએ તો વીરકૃપા જ્વેલર્સમાંથી ચોરીના સોનાના ઘરેણા સાથે એક મહિલાને 90,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય, જે નાયબ પોલીસના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KN ભુક્કડની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર NJ દેસાઈ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન અપોકો અલ્પેશભાઈ રાજાભાઈ તથા અપોકો રોહિતભાઈ વાલાભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ચાંદોડિયા રેલવે ગરનાળાના પશ્ચિમ તરફના ભાગેથી એક મહિલા આરોપીની ચોરીમાં ગયેલ સોનાની વીંટી સાથે પકડી પાડી અત્રેરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન કબજે કરેલ મુદ્દામાલ એક સોનાની વીંટી 6.440 ગ્રામની વજનની ઓમ ડિઝાઇનવાળી, જેની કિંમત ₹90,000ની ગણી શકાય। પકડાયેલ મહિલા આરોપીનું નામ સનામુ રીમા વાઓ જાવેદ અહેમદ, ઉંમર વર્ષ 47, રહે નસીમ, ઋષિકેશ રોડ, માનસુર, આબુ રોડ, સિરોહી, રાજસ્થાન। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।